રોયલ્ટી ઇન્કમ એટલે શું? તમે ફક્ત એક જ વાર કોઈ કામ કરો છો અને એ કામ વારંવાર યુઝ થાય છે અને યુઝના લીધે તમને જે ઇન્કમ જનરેટ થાય છે એને કહેવાય રોયલ્ટી ઇન્કમ. રોયલ્ટી ઇન્કમને આપણે પેસિવ ઇન્કમ તરીકે બી જોડી શકીએ છીએ. ચલો તો થોડાક ઉદાહરણથી સમજીએ. એક સિંગર અથવા મ્યુઝિક પ્રોડ્યુસર જ્યારે કોઈ ગીત બનાવે છે અને જ્યારે પણ એ ગીત યુટ્યુબ કે સ્પોટીફાઈ પર વાગે છે ત્યારે એને ઇન્કમ જનરેટ થાય છે. રાઇટરની વાત કરું તો રાઇટર જ્યારે બુક લખે છે અને દરેક વખતે જ્યારે વેચાય છે ત્યારે એના ઉપર જે ઇન્કમ જનરેટ થાય છે એને કહેવાય રોયલ્ટી ઇન્કમ. સેમ કન્સેપ્ટ તમે મ્યુચ્યુઅલ ફંડમાં બી લાગુ કરી શકો છો પેસિવ ઇન્કમ તરીકે. તમે ફક્ત એક જ વાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને દર મહિને એક પેસિવ એટલે કે સેકન્ડ ઇન્કમ જનરેટ કરી શકો છો. તમારે રોકાણ કરવાના છે 20 લાખ રૂપિયા ફક્ત એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં, જેમાંથી તમને દર મહિને 12,000 રૂપિયાનું ઇન્કમ 20 વર્ષ સુધી આવતું રહેશે, ફિક્સ તારીખે અને ફિક્સ રકમ. એટલું જ નહીં દોસ્તો, જો ઇક્વિટી ફંડે 12% રિટર્ન આપ્યું તો તમારા 20 લાખ રૂપિયાના 20 વર્ષના અંતે થઈ શકે છે 83 લાખ રૂપિયા. એટલે કે 12,000 રૂપિયા તમે મંથલી ઇન્કમ લો છો તો પણ 20 વર્ષના અંતે તમારી પાસે થઈ શકે છે 83 લાખ રૂપિયાનું એક ફંડ. જો તમને બી મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી બાયોમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.